30 દિવસમાં સીસી પાસ થાય કે ન થાય બરાબર છે અને 30 દિવસનું પ્લાનિંગ કે ભાઈ જો ખરેખર થતું હોય તો આપણે પ્લાનિંગ શું કરવું જોઈએ બરાબર છે. હેલો એવરીવન, હું છું અજય કલસરિયા અને તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. જેવી રીતે મેં તમને પહેલા કીધું એમ કે ભાઈ સીસી નો વાત કરીએ આપણે તો સીસી એવી રીતે બનાવવામાં આવી છે કે ભાઈ તમે આરામથી પાસ કરી શકો. કોઈ પણ તમારે બહુ વધારે મહેનત નથી કરવાની બરાબર છે. અને મહેનત એટલે મહેનત તો કરવાની છે બરાબર છે. પણ કોઈ એવો ટ્રેપ નથી કે ભાઈ તમે એમાં ફસાઈ શકો કે ભાઈ પાસ ના કરી શકો. એક નાનો એવો ટ્રેપ છે જે એમને એમ મૂકેલો છે એ આપણે અહીંયા જોવાનો જ છે. સૌથી વાત કરીએ કે ભાઈ શું ખરેખર સીસી પાસ કરી શકાય કે નહીં, તો મેં ઇન્સ્ટામાં તમને કીધું એવી રીતે ભાઈ પાસ તો કરી શકાય. આપણે એવી રીતે ફોર્મેટ બનાવેલું છે. હવે પાસ કોણ કરી શકે અને કોણ ના કરી શકે, તો સૌથી પહેલા કે ભાઈ આ વિડીયો કોઈ ખાલી અને ખાલી વાતું કરવા માટે નથી બરાબર છે. સૌથી પહેલા કે ભાઈ વાંચ્યા વગર પાસ, સૌથી વાંચ્યા વગર તો વાંચ્યા વગર નહીં. બીજી કે ભાઈ મહેનત વગર, જો હું ખાલી ફાલતુની વાતો કરવા માટે નથી આવ્યો એટલા માટે કે ભાઈ મહેનત વગર થાય તો મહેનત વગર ના થાય. ઉલટાનું ડબલ મહેનત જોશે બરાબર છે ને. ડબલ મહેનત જોઈએ. જો 30 દિવસમાં તમારે પાસ કરવી હોય ને તો જે 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિનાથી વાંચતા હોય, વર્ષ દિવસ 2 વર્ષ, એનાથી ડબલ મહેનત, ડબલ ટ્રિપલ બરાબર છે. તો એટલી મહેનત જોઈએ ત્યારે તમે પાસ કરી શકો છો બરાબર. હવે નાની એવી બહુ વધારે શિખામણ મને દેવાની આદત નથી. નાનો એવો એક તમને કોન્સેપ્ટ સમજાવું કે ભાઈ ખરેખર તમને આ વાત અને ખાસ કે ભાઈ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. 2x માં જોવો, 3x સ્પીડમાં જોવો, કોઈ પણ મને ઇશ્યુ નથી. પણ નાની નાની વાત છે એ તમારે સમજવા જેવી છે. તો તમે બધી વાત શાંતિથી સાંભળજો એકવાર બરાબર છે ને. ચલો શરૂ કરીએ આપણે કે ભાઈ જો મેં તમને આ તરસ્યો કાગડો આપણને બધાને નાનપણથી વાત છે. ભાઈ નાનપણથી આપણને આ વાર્તા યાદ જ હશે, બધાને યાદ હશે. પણ હવે જોઈએ આપણે કે ભાઈ જો આપણે આમે ટાર્ગેટ છે, આપણને તરસ લાગી છે, આપણે એક્ઝામ પાસ કરવી છે, આપણી સામે ટાર્ગેટ છે સીસી બરાબર છે. તો હવે કોઈ પણ એક્ઝામને આપણે અપ્રોચ કરવી હોય તો સૌથી પહેલા શું કરવું પડે? ભાઈ જો તમારે વિચાર અને યોજના બનાવવી પડે કે ભાઈ પ્લાનિંગ વગર તમારી એક્ઝામ ડાયરેક્ટ એમ જાઓ કે ભાઈ ચલો આજે મેં આ વિષય વાંચી લીધો, આજે મેં આ વિષય વાંચી લીધો, ડાયરેક્ટ આ બરાબર છે. તો ઈ ના થાય. સૌથી પહેલા તમારે પ્લાનિંગ કરવું પડે, વિચાર કરવો પડે અને એને યોજના કરવી પડે બરાબર છે. ભાઈ હું આ રીતે વાંચીશ, મારી પાસે 30 દિવસનું પ્લાન છે તો હું આ રીતે વાંચવાનો છું 30 એ 30 દિવસ. અને ઈ 30 દિવસમાંથી સૌથી પહેલું આવે કે ભાઈ સૌથી પહેલા દિવસે કે ભાઈ રોજનો ટાર્ગેટ તમારો જે સૌથી નાનો પ્રયાસ શું છે કે ભાઈ આજનું મારે આજના દિવસે પૂરું કરવાનું છે. બસ મારું ધ્યેય એટલું હોવું જોઈએ. પછી વાત આવે કે ભાઈ આપણે શરૂઆત કરી દઈએ. શરૂ કરવામાં 5-6 દી જતા રહે તો એનો કોઈ મતલબ નથી. એટલે શરૂઆત કરી દેવાની છે. કોઈ બી નાનો એવો ટ્રાય કરવાની છે. હવે શું માની લો કે ભાઈ આ થઈ ગયું. કાગડો એવું વિચારે કે ભાઈ હું એક આપણે કહેવાય ને કહેવત, જે આ તમને જો 30 દિવસનું પ્લાનિંગ એવું લાગી શકે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય ને ટીપે ટીપે ઘડો ભરાય. એની જેવી વાત છે કે ભાઈ ટીપે ટીપે ભરાઈ જાય આપણે ઘડો બરાબર છે. એ આપણને બધાને ખબર છે. પણ ટીપે ટીપે ભરવા માટે આપણે ટીપું ટીપું અહીંયા ભેગું કરીને લાવવું ને, અને એ ટીપું ટીપું જ આવે. એનાથી કઈ આપણે ગ્લાસ ભરીને ન લાવી શકીએ બરાબર છે. એટલે એ ટીપે ટીપું જ આવવાનું છે. એ આપણને ખબર છે અને આપણામાં એટલી ધીરજ હોવી જોઈએ કે ભાઈ હા ટીપે ટીપે જ આવશે અને આપણે એ જ ભરવાનું છે અને ડેઈલી ટીપું ટીપું જ ભરવાનું છે. એનાથી વધારે આપણીથી ભરી શકાશે પણ નહીં અને એનાથી વધારે આપણે ભરવાનું પણ નથી. બરાબર છે. તો બસ એ છે કે ભાઈ સૌથી પહેલા તો કે ભાઈ ડેઈલી નાનો જે પહેલો પ્રયાસ છે ઈ કે ભાઈ સૌથી નાનો ડેઈલી ટાસ્ક છે ઈ તમારે કમ્પ્લીટ કરવો પડે. પછી બીજું આવે કે ભાઈ સતત પ્રયત્ન. હવે કાયમનું કરવું પડે. 30 દિવસનું પ્લાનિંગ છે તો તમે 30 દિવસ તો મહેનત કરી શકવા જોઈએ. પછી એમ ન થાય કે ભાઈ 1 દિવસ કરી અને 2 દિવસ મૂકી દઈએ. ઈ તો પોસિબલ નથી. તો પછી ભૂલી જાઓ. બરાબર છે? ચલો. હવે વાત કરીએ આપણે કે ભાઈ ડેઈલી સતત પ્રયાસ. 1-2 દિવસ કરો, 3 દિવસ કરો, 4 દિવસ કરો એટલે 5મા દિવસે તમને એમ થાય કે ભાઈ આળસ આવી ગયું તો એ વસ્તુ ખોટી છે. આગળ આળસ આવશે બધાને, પણ કરતું રહેવું પડે. એના માટે શું કરવું પડે? ધીરજ રાખવી પડે. બરાબર છે ને? કાગડાએ 10 પથ્થર નાખ્યા હોત તો પછી એમ થાત કે ભાઈ નહીં. 10 પાણા નાખીને એમ કીધું કે ભાઈ હવે નહીં થાય. બરાબર છે? ચલો. તો ઈ અધૂરો જ ઘડો રહે. જેવી રીતે આપણે માર્ક્સ આવે 30, 40 કે 50 આવે. 100 માંથી 30, 40 આવતા હોય તો એ અધૂરો જ રહે. બરાબર છે? એ ઉપર પાણી ન લાવી શકે. એટલે ઉપર પાણી એટલે કે ભાઈ પાસ થવું હોય તો એને પૂરી મહેનત આપણે 100% આપી દેવું પડે. અને શું રાખવું પડે? સૌથી વધારે ધીરજ. માણસમાં ધીરજ અત્યારના સમયમાં 30 સેકન્ડમાં રીલ જોવાની ધીરજ એટલી ઓલી હોય છે કે ભાઈ ધીરજ નામની વસ્તુ નથી. અને મહેનત કરવાનું
ખાસ તો ધીરજ અને મહેનત બંને વસ્તુ જોશે આમાં. અને છેલ્લે તમને શું દેખાશે પરિણામ ક્યારે દેખાશે કે ભાઈ તમારા મોક ટેસ્ટમાં 30-40 આવતા હોય તમે ડેઈલી ટાસ્ક કરો 10 દિવસ કામ કરી લીધું એટલે એ 30 ના જ્યારે 40 આવશે ને મોક ટેસ્ટ આપવાનું ત્યારે તમને એમ થશે કે ભાઈ આ મહેનતનું થોડુંક એવું પરિણામ દેખાય છે તો તમને અહીંયાથી શું મળશે મોટિવેશન કે ભાઈ હજી હું બીજા 10 દિવસ કરી તો મારે 50 આવશે હજી વધારે 10 દિવસ કરી તો 60-70 આવી જશે બરાબર છે. ચલો તો ડન છે. 150 માર્કનું પેપર છે એટલે તમે 60-70 આ પર્સન્ટેજ ઉપર ચાલો ખાલી બરાબર છે આંકડાની વાત છે. અને છેલ્લે તમને શું મળશે સફળતા જો તમે પૂરેપૂરું પ્લાનિંગ સાથે તમે ચાલ્યા હો તમારું પ્લાનિંગ જે કરેલું હોય એ તમે એના પ્રમાણે અકોર્ડિંગ ચાલો તો તમને મળશે સફળતા બરાબર છે. ચલો એના માટે સૌથી પહેલા વાત કે ભાઈ આપણે મેં તમને કીધું એમ કે ભાઈ એક્ઝામ પેટર્ન શું એ બનાવી દીધી છે કે ભાઈ તમારે પાસ કરવી સહેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો 60 અને 30 અને 60 માં બે વિષયો ખાલી છે જેને આપી દેવામાં આવે છે 90 માર્ક એટલામાંથી 150 માર્ક. હવે તમારે 150 માંથી 90 માર્ક આપવામાં આવે છે અને બીજા 8 વિષયને કેટલા આપવામાં આવે છે 9 વિષય સોરી કે ભાઈ 8 વિષય જીએસ ના અને કરંટ અફેર એક એક્સ્ટ્રા જોડે એટલે 9 વિષય ટોટલ તમે કરો ને ત્યારે તમને કેટલા 30 માર્ક છે અને બીજા બે વિષય કરો તો 30 માર્ક છે. તો મારે અહીંયા જો કોઈ પણ એક્ઝામ છે અત્યારે કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવ્યું કેટલા 120 માર્ક આપણે જનરલ ની વાત કરીએ તો 120 માર્ક છે 200 માંથી કટ ઓફ તો એવરેજ ની વાત કરીએ જો કોઈ પણ એક્ઝામ માટે 60 પ્લસ ઓર માઇનસ 5 એટલે કે ભાઈ કાં તો 55 કાં તો 65 એ બેની વચ્ચે નોર્મલી જો મીડિયમ લેવલની એક્ઝામ બહુ અઘરી ન હોય બહુ સહેલી ન હોય તો 65 55 થી 65 જેટલું મેરિટ હોય છે બરાબર છે કોઈ પણ એક્ઝામ. અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ 150 માર્કનું જે પેપર છે તો 15 છક 90 એટલે કે ભાઈ 90 માર્ક થી 105 માર્કની આજુબાજુ તમારે કટ ઓફ બનીને ચાલવાનું. બસ એના માટે ગ્રુપ બી ની માટે 90 પ્લસ અને ગ્રુપ એ માટે માની લો કે ભાઈ એ માર્ક માટે ઊંચું જશે બરાબર છે તો 100 પ્લસ અથવા તો 105 પ્લસ માનીને ચાલો તો આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે ભાઈ 105 થી 110 બરાબર છે. તો એના માટે એવા કયા સબ્જેક્ટ હું કરું કે ભાઈ મને 110 માર્કની આજુબાજુ આવી જાય. હવે જીએસ ના 30 માર્ક 8-9 વિષય કરવા જાવ તમને 30 જ માર્ક મળતા હોય કદાચ ગમે એટલી મહેનત કરી લો અને એમાંય કોઈ ગેરંટી નથી બરાબર છે. તો સૌથી પહેલો તમારો ટાર્ગેટ હોવો જોઈએ મેથ્સ અને રીઝનિંગ. મેથ્સ રીઝનિંગ બધાને ખબર છે આ જ ટાર્ગેટ હોવો જોઈએ બધાનો હશે જ બરાબર છે. હવે મેથ્સ અને રીઝનિંગ કમ્પ્લીટ કરવું 30 દિવસમાં થોડું અઘરું છે બધાને એમ લાગતું હશે ખાલી વાત કરે છે અઘરું છે પણ એવું નથી કે ભાઈ નો થાય બરાબર છે. મેથ્સ અને રીઝનિંગ બહુ પ્રેક્ટિકલ વિષય છે તમે કરી લો ને એકવાર પછી તમારે બીજી વાર એને રિવિઝન કરવું બીજી વાર કઈ એને યાદ કરવા જવું એ બહુ ઓછી વસ્તુ છે. એક વખત તમે એનું કમ્પ્લીટ ફાઉન્ડેશન સમજી લીધા તો તમારે બહુ રેર ચાન્સ છે કે ભાઈ તમને એ ભૂલાય બરાબર છે અને એમાંથી માર્ક્સ કવર થાય કપાય તમારા. તો સૌથી વાત કરીએ આપણે કે ભાઈ જો મેથ્સ ની વાત કરીએ તો 15 ચેપ્ટર છે અને રીઝનિંગ ની વાત કરીએ તો કેટલા 20 ચેપ્ટર છે એટલે કે ભાઈ તમારી પાસે 30 દિવસ છે 15 ચેપ્ટર મેથ્સ ના અને 20 ચેપ્ટર રીઝનિંગ ડેઈલી બંનેના એક ચેપ્ટર કરો તો તમારે 20 દિવસમાં તમારું રીઝનિંગ પૂરું થઈ જાય બરાબર છે. જો અહીંયા 30 દિવસ ટાઈમ ઓછો છે એટલે ડેઈલી એક ચેપ્ટર બધા ખાલી કહેતા હશે કે ભાઈ વાતું થાય વાતું નહીં કરીને બતાવવું પડે બરાબર છે અને કરવું જ પડશે આનાથી વધારે પ્રેક્ટિકલ વાતું કોઈ નહીં આવે કે ભાઈ એક દિવસમાં એક ચેપ્ટર કરો તો જ તમે પાસ થઈ શકો એનાથી ઓછું નહીં એનાથી વધારે કરવાની જરૂર નથી બરાબર છે. તો ઓછું તો નહીં જ કે ભાઈ ડેઈલી ગણિતનું એક ચેપ્ટર કરો અને રીઝનિંગનું એક ચેપ્ટર કરો આ પ્રેક્ટિકલ વાત છે અને આ જ પ્રમાણે તમારો આગળ ડેઈલી ટાસ્ક મેં બનાવેલો પણ છે બરાબર છે. ચલો તો આ રીતે છે પ્રેક્ટિકલ વાત કરીએ આપણે કે ભાઈ આ રીતે કંઈક કરો તો તમે 20 દિવસમાં તમે 25 દિવસમાં તમારું મેથ્સ રીઝનિંગ કમ્પ્લીટ થઈ જાય છેલ્લા 5 દિવસમાં તમારું રિવિઝન પણ સારામાં સારું થઈ જાય અને જોડે જોડે બીજો એક વિષય ગુજરાતી અને ઇંગ્લિશ કરવાનો બરાબર છે. જે પણ વિદ્યાર્થીઓ ખાસ નવું છે એને જીએસ ઉપર જવાની જરૂર નથી આ મારું એવું પોતાનું પર્સનલ માનવું છે બરાબર છે. તો જીએસ ઉપર સોરી જીએસ કોઈને પણ કરવાની જરૂર નથી જો તમારી પાસે બીજા આ 4 જ્યાં સુધી રેડી ના હોય ત્યાં સુધી જેના પાસે રેડી હોય એને જીએસ જોડે જોડે કરતું હોય બરાબર છે. ચલો હવે વાત કરીએ આપણે કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ જો સૌથી પહેલા કે ભાઈ ઈઝી તમને એમ લાગે કે ભાઈ નહીં પણ ડેઈલી આ પ્રેક્ટિકલ વિષય છે પ્રેક્ટિકલ વિષય કઈ રીતે છે માની લો કે ભાઈ નફો ખોટની ચલો વાત કરી લે ભાઈ નફો ખોટ છે બરાબર છે. તો હવે નફો ખોટ આપણે શું સૌથી પહેલા સૂત્રો પાકા કરીએ સૂત્રો
વેચાણ કિંમત વત્તા ખર્ચ બરાબર પડતર કિંમત, વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત એટલે નફો, પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે ખોટ. આ બધા સૂત્રો યાદ કરી લઈએ કે હાલો ભાઈ હવે 3 વસ્તુ જે આપી એમાંથી આપણે સૂત્ર. પણ ખરેખર એવું નથી. વેચાણ નફો ખોટ માટે સૌથી પહેલા તમને હું પ્રેક્ટિકલી વાત કરું તો સૌથી પહેલા તમે કોઈ માની લો કોઈ તમે વસ્તુ લીધી તો આ તમારી શું થઈ ગઈ ખરીદ કિંમત બરાબર છે. સમજો બરાબર છે. એના ઉપર તમે કંઈક ખર્ચ કર્યો બરાબર છે. તો તમારી ઈ થઈ ગઈ પડતર કિંમત કે ભાઈ તમને ટોટલ માની લો કે તમે કોઈ બાઈક લીધી બરાબર છે. હવે બાઈક ઉપર તમે કોઈ ખર્ચ કર્યો તો માની લો કે તમે કઈ મોડિફિકેશન કરાવ્યું આગળ જઈને તમે લેશો બાઈક અને તમે એનો થોડોક શોખ હશે. કોઈને ભાઈ કોઈનું નામ લખાવવું હશે, કોઈને આવા અલગ કાચ જોતા હશે, કોઈને અલગ એસેસરીઝ અલગ અલગ આવતી હશે એ નખાવી પડશે. તો એ તમારી પડતર કિંમત થઈ ગઈ. હવે પછી તમે એમ વિચાર્યું કે ભાઈ હવે મારે આ બાઈક વેચી નાખવી છે અને બીજી નવી લેવી છે. તો વેચાણ કિંમત માટે તમે કઈ પ્રાઇસ નક્કી કરશો કે મારે આ પ્રાઇસ પર વેચવી છે. એને શું કહેવાય? માર્ક પ્રાઇસ અથવા તો ચિહ્નિત પ્રાઇસ બરાબર છે કે ભાઈ ચિહ્નિત કિંમત. હવે તમે તો માર્ક પ્રાઇસ નક્કી કરી લીધી પણ હવે જે તમારી પાસેથી લેવા વાળો છે એને તમારી પાસે થોડીક તો ઓછામાં જ લેશે. કોઈ આપણે એમ કહીએ કે ભાઈ મારે એટલામાં વેચવી તો કોઈ એટલામાં લે જ નહીં. થોડુંક ઓછું તો બધાય કરાવે. તો એનો મતલબ એમ છે કે તમે માર્ક પ્રાઇસ ઉપર શું આપ્યું? ડિસ્કાઉન્ટ આપ્યું. આ તમારો કોન્સેપ્ટ હોવો જોઈએ કે ભાઈ ડિસ્કાઉન્ટ ક્યાંથી મળે? તમને માર્ક પ્રાઇસ ઉપરથી મળે. બરાબર છે ને? ચલો તો આ એક કોન્સેપ્ટ થઈ ગયો. હવે આ થઈ ગઈ તમારી વેચાણ કિંમત કે ભાઈ તમે એને ડિસ્કાઉન્ટ આપી અને વેચી દીધી. આ તમારી થઈ ગઈ વેચાણ કિંમત. બરાબર છે? ચલો હવે વેચાણ કિંમત છે ને એ પડતર કિંમત કરતા કાં તો વધુ હોય. વધુ હોય તો તમને શું થાય? નફો થાય. અને પડતર કિંમત કરતા ઓછો હોય તો શું મળે તમને? ખોટ થાય. આ તમારું થઈ ગયો ટોટલ જો તમે નફો ખોટમાં 8 શબ્દો છે. ખરીદ કિંમત, ખર્ચ, પડતર કિંમત, વેચાણ કિંમત, માર્ક પ્રાઇસ, ડિસ્કાઉન્ટ, નફો અને ખોટ. આ 8 શબ્દોમાંથી તમને કોઈ પણ વસ્તુ આપે તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ હશે તો તમે આ 8 એ 8 વસ્તુને તમે એક જ જોડે કનેક્ટ કરી શકશો. અને બાકી સૂત્ર ઉપર જશો તમને કન્ફ્યુઝન થવાનું 100% ચાન્સ છે. બરાબર છે? તો ખાસ કે ભાઈ જે પણ જ્યારે પણ સમજો જ્યાંથી પણ સમજો સૌથી પહેલા પ્રેક્ટિકલ રીતે સમજવાનું કે ભાઈ ચેપ્ટર થઈ કેવા સમાવે છે. આવી રીતે બોટ વાળા છે, પછી ટ્રેન વાળા છે, ઝડપ વાળા છે. તો એમાં ખાલી કોન્સેપ્ટ છે. એકવાર કોન્સેપ્ટ સમજી ગયા તમે કે ભાઈ આવી રીતે હોય તો ભાઈ મારે આ રીતે જવાનું છે. તો તમારે ગણિતનું સમજવું બહુ સહેલું પડી જશે. બરાબર છે? ચલો હવે આપણે આવી જઈએ આપણા ડેઈલી ટાસ્ક જેના માટે વાત છે કે ભાઈ પ્લાનિંગ હોય તો આપણે પ્લાનિંગ કેવું હોવું જોઈએ. તો સૌથી પહેલા એની પહેલા પણ એક વાત કરું કે ભાઈ જો તમારે ગણિત અને રીઝનિંગ કરવું જ હોય બરાબર છે. મેથ્સ અને રીઝનિંગ કરવું હોય તો તમારે જો આ સ્ટાર માર્ક છે ને એ ખાસ ધ્યાન રાખજો. આ સ્ટાર માર્કનો મતલબ એ છે કે ભાઈ આ તમારે મેથ્સ રીઝનિંગ જ્યાં સુધી તૈયારી કરો ત્યાં સુધીમાં તમારે આ વસ્તુ ડેઈલી લખવી. જો લખવી ડેઈલી. સાચું કહું છું. ટ્રસ્ટ મી 20 થી 30 એક મહિનો લખો તમે જાતે 1 મહિના પછી જાતે ડેઈલી લખશો. 1 મહિના પછી તમને રિઝલ્ટ મળશે. હવે શું લખશો કે ભાઈ જો તમને ઘડિયા આવડતા હોવા જોઈએ ગણિત કે રીઝનિંગ કરો એટલે તમારી પાસે આ વસ્તુ હોવી જોઈએ કે ભાઈ 1 થી 20 કે છે બધાય પણ કરવાના કઈ રીતે હવે? તો એના માટે પણ મેં અલગથી એક વિડીયો બનાવેલો છે. ભાઈ તમારું બેઝિક ફાઉન્ડેશન ગણિતનું કરવું હોય તો કઈ રીતે? પણ અહીંયા હું તમને શોર્ટમાં કહી દઉં કે ભાઈ માની લો ભાઈ તમને 18 નો ઘડિયો કીધો 18 18 144 થાય બરાબર છે. એ તમને અહીંયા ખબર આવી રીતે અહીંયાથી નહીં બરાબર છે. આવી રીતે ખબર હોય છે કે 18 18 144 થાય. આ તમને આવડતું હોવું જોઈએ. હવે અહીંયાથી તમે જો 18 5 90 18 6 112 126 144 આવું બધું વિચારવા ગયા તો તમારો એનો મતલબ એમ છે કે તમારો તો સમય ગયો. બરાબર છે? કારણ વગર. તો આ વસ્તુ ના થવી જોઈએ. એને આવડ્યા ના હોવા જોઈએ. બરાબર? એને આવડ્યા એવું ન કહેવાય. એને જ કહેવાય છે કે ભાઈ 18 18 144 ડાયરેક્ટલી બરાબર છે? પછી 17 6 તો ભાઈ 102 થાય. ડાયરેક્ટ આવવું જોઈએ. હવે ઘડિયા ડેઈલી લખવાના કઈ રીતે છે ઈ જરાક તમને હું કહી દઉં. ભાઈ ડેઈલી ઘડિયા કઈ રીતે ભાઈ ચલો મારે 18 નો ઘડિયો લખો છે 18 1 18 બરાબર છે? 18 2 36 અહીંયા સુધી આવડતું. 18 તેરી 54 18 4 હવે નહોતો થયો. તો હવે શું કરશો તમે? જોઈને નહીં લખો. બરાબર છે ને? ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ભાઈ જોઈને નથી લખવાનું. કાં તમે 18 નો 4 હારે ગુણાકાર તો તમને ખબર હોય છે કે ભાઈ 4 8 32 નો બગડો વધી 3 4 1 4 ને 3 7 બરાબર છે. આ રીતે લખશો અથવા તો તમે શું કરશો 54 માં 18 ભેળવો કે ભાઈ 54 માં 18 ભેળવી તો 54 માં સૌથી પહેલા 20 ભેળવો તો કેટલા થઈ જાય 74
આપણે 18 મેળવવાના છે તો 2 ઓછા કરી નાખો તો કેટલા થઈ જાય 72. તો આ રીતે તમે કરશો બરાબર છે. શરૂઆતમાં સમય લાગશે. સમય 100% લાગશે. પણ 20 દિવસ આવું કોન્સ્ટન્ટ કરી લેશો ને તો હું તમને ગેરંટી આપું પછી તમારે ઘડિયા ક્યારેય કરવા નહીં પડે. આવી જ રીતે તમારે વર્ગ કરવાનો છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 બરાબર છે. હવે તમને આવડી ગયું કે 15 નો વર્ગ નથી આવડતો તો શું કરવાનું? 15 નો વર્ગ 15 નો 15 સાથે ગુણાકાર કરવાનો બરાબર છે ને સાઈડમાં કરતું જવાનું. પછી આપણને ખબર છે કે ભાઈ 15 નો ઘડિયો તો આપણને આવડે છે. એનો મતલબ એમ કે ભાઈ આપણે ડાયરેક્ટ 15 નો શરૂઆત કરી 15 પંચા 75 વધી 7 15 એકા 15 ને 7 22 તો 225 આવી રીતે બરાબર છે. ચલો ડન છે. તો આવી રીતે તમારે વર્ગ કેટલા કરવાના છે? તો વર્ગ કરવાના છે 1 થી 30 તો મિનિમમ થાય તો 50 સુધી કરવા બરાબર. ચલો ઘન તો 1 થી 20 આ એવી વસ્તુ છે જે તમને આવડતી હોવી જોઈએ અને ટ્રસ્ટ મી આટલું આવડી ગયું ને તો તમારું ગણિત થઈ જશે ગણતરી થઈ જશે ફૂલ સ્પીડમાં બરાબર છે. પછી અપૂર્ણાંકની ટકાવારી માની લો 1/8 કીધું તો તમને ખબર હોય છે કે ભાઈ 12 1 ના છેદમાં 2 ટકાવારી થાય. 1 અષ્ટમાંશનો મતલબ શું થાય? કે ભાઈ 12.5% થાય બરાબર છે. આ થઈ ગયું તમારું કે ભાઈ અપૂર્ણાંકની ટકાવારી. તો આના માટે પણ મેં ફાઉન્ડેશન વાળો અલગથી વિડીયો છે તમે એકવાર જોઈ લેજો બરાબર છે. અને ગણતરીના નિયમો. હવે જો ગણતરીના નિયમોમાં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છેદ કે ઉડાડવા સરવાળાની આ બાજુ જાય તો અંશમાં જાય છેદમાં જાય બરાબર છે. પછી માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ આ બધી વસ્તુ છે ને એને હું ગૌણ સમજુ છું. ગણિત જેને કરવું હોય ને એના માટે આ આવડતું જ હોવું જોઈએ બરાબર છે. ગણિતના સાદા ગણતરીના નિયમો ટૂંકમાં કે ભાઈ ગણતરી કરતા તો આવડતી જ હોવી જોઈએ. પછી એવું ન હોવું જોઈએ ભાઈ મને લસા લેતા નથી આવડતો ગુસ્સા લેતા નથી આવડતું. આ બધી ગૌણ વસ્તુ છે. લસા ગુસ્સા એ ગણતરીની વસ્તુ છે. ગણતરી કરતા તમને આવડતી જ હોવું જોઈએ. અને આ છેલ્લું છે એબીસીડી ક્રમ કે ભાઈ એબીસીડી ક્રમ શું છે કે ભાઈ તમને ખ્યાલ છે કે ભાઈ રીઝનિંગમાં કોડિંગ ડીકોડિંગ એક પૂછાય છે નાનું એવું ચેપ્ટર છે પણ ઈ તમારે આ રીઝનિંગમાં તમારે ડેઈલી ટાસ્ક કરશો તો તમારા માટે એ બહુ સહેલું બની જશે. કઈ રીતે કે ભાઈ માની લો ભાઈ એ થી તમે આગળ જાઓ બરાબર છે. A B C D E F G H I J M ને અહીંયાથી આવશો N O P Q R S T U V W X Y Z બરાબર છે. ચલો તો આ એનો ક્રમ છે આપણને ખબર છે 1 2 3 આવી રીતે ક્રમ મળે છે. અહીંયા 13 હવે અહીંયાથી રિવર્સ ક્રમ એનો મતલબ એમ કે ભાઈ ઓપોઝિટ લેટર છે બરાબર છે. તો ચલો 14 15 આ રીતે તમે ક્રમ લખશો ડેઈલી લખશો એટલે તમને યાદ આવી જશે. પછી તમારે આને યાદ રાખવાનું છે કે ભાઈ એનો ઓપોઝિટ લેટર Z છે B નો તો Y છે. હવે આ આપણી રીતે યાદ રાખીશું. કોઈ પાસે ટ્રીક હોય તો વેલ એન્ડ ગુડ છે. બાકી તમે આપણી રીતે યાદ રાખી શકો ભાઈ A નો Z છે અને આ ડેઈલી લખશો એટલે પછી તમને નહીં ભૂલાય બરાબર છે. A નો Z થાય B નો Y થાય કઈ રીતે ભાઈ ચલો બાય યાદ રાખી લીધું. C નો X કોઈ પણ રીતે યાદ રાખી શકો. EW બરાબર છે. EV તો EV અત્યારે બરાબર છે. વ્હીકલ પણ છે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એના ઉપરથી પણ યાદ રાખી શકો કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ E નો ઓપોઝિટ V બરાબર છે. તો આ ફોન ઉપરથી તમે યાદ રાખી શકો બરાબર છે. પછી GT તો GTA કોઈ પણ રીતે યાદ રાખી શકો. GTA 5 ગેમ છે આ છે તે છે એ તમારી રીતે તમે કોન્સેપ્ટ બનાવી શકો. જેટલું તમે જાતે બનાવશો એ તમને યાદ રહેવાનો ચાન્સ વધારે છે. હવે હું અહીંયા GT કહી દઉં હવે GT નો મતલબ મને યાદ આવે GTA બરાબર છે પણ તમને કંઈક અલગ યાદ આવે તો એ તમારા ઉપર છે. હવે તમને GTA યાદ ના રહેતું હોય તો બરાબર છે. પછી HS તો બંને H છે તો એ બંને એકબીજાના ઓપોઝિટ છે એવું. પછી IR તો ઇન્ફ્રારેડ કિરણ આવે ને બરાબર છે. પારજાંબલી કિરણ એને ઇન્ફ્રારેડ કહેવાય તો એ ઉપરથી મેં યાદ રાખેલું છે. પછી JQ તો ચેક પત્તામાં આવે બરાબર છે. એવી રીતે KP તો આ એવું છે કે ભાઈ KP છે તો KP છે તો મને યાદ છે ભાઈ KP નો મતલબ શું છે કે ભાઈ KP આ તો હું નોર્મલ કહ્યું ચલો અમે KP ના વડાપાવ ખાવા જતા તો મને યાદ છે KP તમે કઈ પણ રીતે યાદ રાખી શકો બરાબર છે. ચલો કોઈને કેરન પોલાડ યાદ રહે ડિપેન્ડ કરે કે શું છે શું નહીં. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે જેથી તમારું કોડિંગ ડીકોડિંગમાં છે ને બહુ કોન્સેપ્ટ ટાઈમ બચશે બરાબર છે. ચલો હવે આવી જાય આપણે કે ભાઈ ડેઈલી ટાસ્ક તમારે શું કરવાનો છે. વિડીયો મારા ખ્યાલ પણ થોડોક વધારે લાંબો બની ગયો છે પણ ચાલશે. ચલો કે ભાઈ ડેઈલી ટાસ્ક શું હોવું જોઈએ તો ચલો જો ડેઈલી ટાસ્કમાં તમારે મેથ્સનું એક ચેપ્ટર તો કરવું જ પડશે અને મેં તમને કીધું એમ રીઝનિંગનું એક ચેપ્ટર કરવું પડશે
તો હવે ચેપ્ટર કરવાનો શું મતલબ છે કે ભાઈ પહેલો સ્લોટ લો તમે સવારમાં ઉઠી કે ભાઈ ડેઈલી એક ચેપ્ટર છે તો સૌથી પહેલા એનું શું કરો, ફાઉન્ડેશન કરો. બરાબર છે ને? સૌથી પહેલા શું કરો, ફાઉન્ડેશન કરો કે ભાઈ એના જેટલા કોન્સેપ્ટ છે એ ચેપ્ટરના, નફો ખોટ છે તો એના જેટલા કોન્સેપ્ટ છે એટલા શીખી લો. ભલે 2 લેક્ચર હોય, 3 લેક્ચર હોય, ભલે તમારે સવારથી જ્યાં સુધીમાં ફાઉન્ડેશન ના થાય ને ગણિત, ત્યાં સુધી તમારે ઊભું નથી થવાનું. બરાબર છે કે ભાઈ 2 લેક્ચર છે, 3 લેક્ચર છે, ઈ શરૂઆતના ચેપ્ટર નાના હશે તો તમારે 2-3 લેક્ચરમાં પતી જશે. અને એકવાર તમે ઈ કરી લીધા, બરાબર છે, પછી તમે પ્રેક્ટિસ કરશો શેની, 30 ક્વેશ્ચનની ઈ ચેપ્ટર. બરાબર છે. એવી જ રીતે રીઝનિંગ છે તો રીઝનિંગના ચેપ્ટર કરવા સૌથી ઈઝી વાત છે. બરાબર છે, સૌથી સહેલા વાત છે કે ભાઈ બહુ નાનો એવો કોન્સેપ્ટ હોય, કાંઈ બહુ વધારે શીખવા જેવું ન હોય. મને કહો તમે ઘડિયાળ વાળામાં શું હોય છે, કેલેન્ડર વાળામાં એક જ પ્રકારના કોન્સેપ્ટ છે, અલગ અલગ દાખલા પૂછે. પછી વાત કરીએ આપણે બ્લડ રિલેશન, લોહીનો સંબંધ, તો એક ચાર્ટ બનાવતા આવડે એટલે કામ પૂરું થઈ ગયું તમારું. પછી વેન ડાયાગ્રામ, તો એક કામ પૂરું થઈ ગયું. પછી આકૃતિ વાળા પ્રશ્નો, શું મિરર ઇમેજ પૂછાય, ફોલ્ડિંગ પૂછાય. બરાબર છે. પછી શું પૂછાય, જળ પ્રતિબિંબ પૂછાય. પૂછાય છે શું, ચેપ્ટરના નામે ખાલી એક એક કોન્સેપ્ટ જ છે. બરાબર છે. પછી વાત કરીએ ડાયરેક્શન ડિસ્ટન્સ, તો શું પૂછાય, ઉપર જાય, નીચે જાય, ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય. ડિસ્ટન્સ પૂછાય તો પાયથાગોરસનો એક જ નિયમ ડાયરેક્શન ડિસ્ટન્સ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ભાઈ એક એક નાના નાના કોન્સેપ્ટ જ છે જે રીઝનિંગ માટે તો છે. એટલે રીઝનિંગમાં મારા ખ્યાલ પ્રમાણે તમને વધારે સમય નહીં લાગે. બરાબર છે. અને મેં કીધું એમ પ્રેક્ટિકલી સમજશો, ડાયરેક્શન ડિસ્ટન્સ છે તો ભલે કાંઈ ન આવડે, આપણને એમ તો આવડે ને કે હાલો આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. હવે અહીંથી કીધું કે ઉત્તર દિશામાં જાય એટલે આપણું કામ તો સારું, કામ શરૂ. ભાઈ હાલો અહીંથી આપણે ઉત્તર દિશામાં જાય, પછી ત્યાંથી હાલો 10 મીટર ચાલો, પછી 6 મીટર ચાલો જમણી બાજુ, તો જમણી બાજુ ટર્ન વાળી દેવાનો. બીજું કાંઈ નથી, બીજું કાંઈ. અને જેટલું બને એટલું મારી એક નાની એવી રિક્વેસ્ટ છે, શોર્ટકટ ગોતવા ના જાતા. ખાલી એકવાર બેઝિક શીખી લો, હું તમને ગેરંટી આપું છું, શોર્ટકટ પાછળ ના ભાગી. એકવાર પહેલા શોર્ટકટ કોને આવડે ખબર છે, જેને ફાઉન્ડેશન જેનું ક્લિયર હોય ને, ઈ પછી શોર્ટકટ નું સ્ટેપ આવે. તમે ફાઉન્ડેશન ઉપરથી પાસ થાય એક્ઝામ, હું તમને ગેરંટી આપું છું. ને જે પણ વિદ્યાર્થીઓ પાસ કરી હશે ને એને શોર્ટકટ બહુ ઓછી પેપરમાં કામ આવી હશે. પૂછી લેવાની છૂટી. ચલો ડન છે. તો રીઝનિંગ નું ચેપ્ટર 1 તમારો એક દિવસનો ડેઈલી ટાસ્ક આવશે. હવે પછી 30 ક્વેશ્ચન ઈ ચેપ્ટર. ચલો આટલું થઈ ગયું. આમાં તમારો સમય લાગી જશે મારા ખ્યાલ પ્રમાણે ઘણો એવો, બરાબર, ખાસો એવો. સવારના બેઠશો તો બપોર સુધીમાં માંડ તમે મેથ્સ નું કરી શકશો. અને એવી જ રીતે બપોરના બેઠશો અ, તો અ, થઈ જશે તમારે 4-5 વાગ્યા સુધીમાં જો બપોર. બરાબર છે. ચલો હવે વાત છે કે ભાઈ આ વસ્તુ થઈ ગઈ. હવે સ્લોટ 3 સૌથી જ્યાં જ્યાં મેં સ્ટાર માર્યો છે એ ખાસ કે ભાઈ સ્લોટ 3 માં શું છે, રિવિઝન છે. અને આ રિવિઝન ક્યારે, રાત્રે સુતા પહેલા એક વાર તો કરવાનું. બરાબર છે ને? ભાઈ આખા દિવસમાં જે પણ કર્યું, સૌથી અગત્યનું જે કોઈ વાત હોય ને કે ભાઈ તમને યાદ શું કામ નથી રહેતું. ઘણા વિદ્યાર્થીઓનો આ જ પ્રશ્ન હોય કે ભાઈ લેક્ચર જોઈ લે ત્યાં સુધી યાદ હોય છે, પછી બીજા દિવસે યાદ નથી આવતું. તો બીજા દિવસે યાદ શું કામ નથી આવતું, તમે રાત્રે સુતા પહેલા રિવિઝન નથી કર્યું એટલા માટે. બરાબર છે. તો રિવિઝન ખાસ કરવાનું છે. 10-10 પ્રેક્ટિસ, 10-10 દાખલા ગણી લેવાનો છે ઈ ચેપ્ટરમાં. અને પછી આવે છે આપણો આ કે ભાઈ આ 30 દિવસને તમે 30 દિવસ ન માનતા. બરાબર છે. 1 મહિનો છે તમારી પાસે મહેનત કરી લેવાની છૂટી છે. બરાબર છે. તો મહેનત કરી લેવી અને 30 દિવસને 60 દિવસમાં કન્વર્ટ કરો. બરાબર છે. કે ભાઈ બધા 10 કલાક વાંચતા હોય, આપણે 15 થી 16 કલાક વાંચો. બરાબર છે. 1 મહિનામાં કોઈની તબિયત નહીં બગડે. તમને ખબર જ છે 21 દિવસ માણસો ભૂખ્યા પેટે અનશન કરે છે તો એને કાંઈ નથી થતું, તો તમે 30 દિવસમાં તમને કાંઈ નહીં થઈ જાય. બરાબર છે. ચલો તો આ 30 દિવસને 60 દિવસમાં તમારે કન્વર્ટ કઈ રીતે કરવા, કે પછી 30 દિવસને 15 દિવસમાં. બરાબર છે. અડધી મહેનત કરીને એ તમારા ઉપર છે. 60 દિવસની મહેનત કરી નાખવાની 30 દિવસમાં, એટલે તમારું કામ પૂરું થઈ ગયું અહીંયા પ્રિલિમ્સ. ઠીક છે. ચલો તો હવે આ બધું થઈ ગયું. હવે તમને અહીંયાથી હું કહીશ કે ભાઈ તમને ડેઈલી ટાસ્ક ક્યાંથી મળશે. તો તમારો ડેઈલી ટાસ્ક તમને ક્યાંથી મળશે, તો જ્યાંથી તમે મને કનેક્ટ કરી શકો છો કે ભાઈ ડેઈલી ટાસ્ક હું અહીંયા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ કે ભાઈ આજનો ટાસ્ક મેથ્સનું આ ચેપ્ટર કરવું જોઈએ. 30 ક્વેશ્ચન તમારે કરવાના છે. અને રીઝનિંગ નું મૂકી દઈશ કે ભાઈ રીઝનિંગ. બરાબર છે. અને જોડે જોડે જો તમારી પાસે સમય બચે તો ગુજરાતી અને ઇંગ્લિશ કરતું રહેવાનું છે. બરાબર છે. અને બચાવવો જ પડશે.
ને કરવાનો જ છે. એટલે કોઈ બીજો કોઈ ઓપ્શન નથી. એટલે જોડે જોડે આ પણ કરતા રહેવાનું છે. તો આ ટાસ્ક તમને ક્યાંથી મળશે? ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોઈન કરી લેજો. બરાબર છે. લિંક તમને ડિસ્ક્રિપ્શન અથવા બાયોમાં મળી જશે. અને ટેલિગ્રામ બાકી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બરાબર છે. અહીંયા પણ તમને સારું એવું નોલેજ મળતું રહેશે. અને બાકી ઇન્સ્ટાગ્રામ છે તો ત્યાં પણ તમને ટાસ્ક મળી જશે. તો ત્યાં પણ તમે ફોલો કરી શકો છો. બાકી થેન્ક યુ સો મચ. આઈ હોપ કે ભાઈ તમને સમજાણું હોય. બાકી મળીએ આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં કોઈ પણ આવી રીતે. બરાબર છે. ચલો બાકી થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ. તૈયારી સારી રીતે કરતા રહેજો. ચલો.